હરિ ઓમ. વર્ણિવેશરમણીયદર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ધર્મનંદનમહં વિચિંતયે. ભજો સ્વામિનારાયણ 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 નામને. હરે 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 ભજો 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 સ્વામિનારાયણ 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 નામને. હરે ભજો તાળીઓની સાથે બધા બોલીશું. સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામને. હરે ભજો સ્વામિનારાયણ 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 નામને. હરે ભજો સ્વામિનારાયણ 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 નામને. હરે ભજો 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 સ્વામિનારાયણ 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 નામને. હરે ભજો 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 સ્વામિનારાયણ 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 નામને. હરે ભજો સ્વામિનારાયણ 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 નામને. હરે ભજો સ્વામિનારાયણ
અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. ઓમ શ્રી સહજાનંદ સ્વામિને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજ કી જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવ કી જય. શ્રી રાધા કૃષ્ણ દેવ કી જય. શ્રી સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. શ્રી સિદ્ધેશ્વર મહાદેવ કી જય. શ્રી વિઘ્ન વિનાયક દેવ કી જય. શ્રી કષ્ટભંજન દેવ કી જય. નિખિલ હેય પ્રત્યનિક સમસ્ત કલ્યાણ ગુણાકર સર્વેશ્વર ભગવાન શ્રી સ્વામિનારાયણ વડતાલ ધામની શિકાગો ખાતેની આ શાખા એમાં વિરાજમાન સંકલ્પ સિદ્ધ શ્રી હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ આદિ ભગવત સ્વરૂપોના 8મા વાર્ષિક પાટોત્સવ પ્રસંગે નતમસ્તક થઈને વંદન કરીશું. આજની આ દિવ્ય સભા એમાં વિરાજમાન ગુરુવર્ય સદગુરુ શાસ્ત્રી ભક્તિ પ્રકાશદાસજી સ્વામી, શિકાગો જ નહીં પરંતુ છેક કેલિફોર્નિયા, ફિનિક્સ આદિ સ્થળોથી આવેલા આપ સૌ ભક્તજનો, બધા યશસ્વી યજમાનશ્રીઓ, આપના હૃદયમાં રહેલા ભગવાન શ્રી હરિને વંદન કરીને સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. નાસ્તા પાણી થયા છે કે નહીં? ઘણા એમ કહે છે કે આ તો અક્ષરધામ છે, અહીંયા નાસ્તાની જરૂર ના પડે. સરસ મજાનો 8મો વાર્ષિક પાટોત્સવ એને આપણે ઉજવી રહ્યા છીએ. વિવિધ આયોજનો આ પાટોત્સવ નિમિત્તે આયોજિત કરવામાં આવેલ છે. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન સ્વામિનારાયણ એમનો વાર્ષિક પાટોત્સવ સામાન્ય તો ના હોય. એમાં પણ સમગ્ર શિકાગો વાસીઓને જેમની છત્ર છાયા પ્રાપ્ત થાય, જાણે કે અજાણે એવા પ્રત્યક્ષ ભગવાનનો આ વાર્ષિક પાટોત્સવ છે. અને ભગવાન 250 વર્ષ પહેલા આ ધરતી ઉપર પ્રગટ્યા. એ ભગવાનના સ્વરૂપનું વર્ણન એ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ યથાર્થ જે ગ્રંથમાં કર્યું, એ ગ્રંથનું નામ છે શ્રી હરિસ્મૃતિ. આગળના સત્રોમાં આ વિશે ઘણી બધી બાબતો ઉપર આપણે ચર્ચા કરી છે.
નિષ્કુળાનંદ સ્વામીએ મંગલાચરણ કરીને એમ વાત કરી કે શ્રી ભક્તિ ધર્મના પુત્ર એવા સહજાનંદ એમને મેં હૃદયમાં ધારણ કર્યા અને વર્ણન મેં કરેલું છે, એમને હું વંદન કરું છું. એ સહજાનંદ સહજ આનંદી છે અને એટલે બધા ભક્તજનો સુખિયા છે. ભગવાનના ભક્ત થયા પછી તમને કદાચ ક્યારે એવું ફીલ નહીં થયું હોય કે હું બહુ જ દુઃખી છું, કારણ કે મહારાજે પોતાના ગુરુ પાસે એવા વરદાનો માગી લીધા કે ભક્તોને હંમેશા સુખી કર્યા છે. આપણે એક પદ કાયમ ગાતા હોઈએ, આજ સખિયા નંદની હેલી હરિમુખ જોઈને હું થઈ છું રે ઘેલી. આજ સખિયા નંદની હેલી હરિમુખ જોઈને થઈ છું રે ગેલી. મારે મુનિના ધ્યાન માનાવે તેરે શામળિયો જી મુજને બોલાવે. મારે મુનિના ધ્યાન માનાવે તેરે શામળિયોજી મુજને બોલાવે. જે સુખને ભવ બ્રહ્મારે ઈચ્છે તેરે શામળિયોજી મુજને રે પ્રી છે. જે સુખને ભવ બ્રહ્મારે છે તેરે શામળિયોજી મુજને રે પ્રી છે. આજ સખી આનંદની હેલી હરિમુખ જોઈને હું થઈ છું રે ઘેલી. આજ સખિયા નંદની હેલી હરિમુખ જોઈને થઈ છું રે ઘેલી. કેટલું સરસ મજાનું આ પદ છે. આજ સખી આનંદની હેલી. હેલી એટલે શું થાય? એક પ્રવાહ ને, અને એ પ્રવાહ પાછો કેવો? સામાન્ય પ્રવાહ નહીં. પ્રવાહ એનું જ નામ કે જે જોરથી આવે એનું નામ પ્રવાહ. એવો આનંદનો પ્રવાહ. કેવી દિવ્ય ભાવનાને કેવા શબ્દો આ કીર્તનોમાં છે. આજ સખી આનંદની હેલી હરિમુખ જોઈને હું થઈ છું રે ગેલી. ગેલી એટલે શું થાય? પાગલ. ગેલી એટલે શું થાય? આનંદમાં ભાવુક થાય. ના, ઘણી જગ્યાએ ઘેલા શબ્દ કે ઘેલી શબ્દ આવે ને એટલે પાગલ કે ગાંડો અર્થ કરતા હોય. પણ ભગવાનનું મુખારવિંદના દર્શન કરીને એક આનંદનો ભાવ, દિવ્ય ભાવ અહીંયા વ્યક્ત થાય છે. જેવું વ્યક્તિનું સ્વરૂપ એ તરત સામેનો વ્યક્તિ એ નિહાળીને એના ભાવ પ્રતિભાવને ઓળખતો હોય છે.
તમે બધા અનુભવી છો. કોઈને ગુસ્સો આવેલો હોય તો તમે તરત કહેશો કે કેમ ભાઈ આજે ગુસ્સામાં દેખાવ છો. કોઈનું મોઢું જો ઉતરી ગયું હોય તો તમે એમ કહેશો કેમ દિવેલ પીધા જેવું મોઢું કર્યું છે. તો કશું બોલ્યો નહીં છતાં પણ મોઢું જોઈને ખબર પડી, જેવો ભાવ એવી અભિવ્યક્તિ થાય છે. સહજાનંદ સ્વામી હંમેશને માટે આનંદી છે અને એટલે એમના દર્શન કરનાર દરેક વ્યક્તિને સુખ તો પ્રાપ્ત થાય પણ આનંદ પણ પ્રાપ્ત થાય છે. નિષ્કુળાનંદ સ્વામીએ સ્વરૂપ ચિંતામણીમાં સહજાનંદ સ્વામીના સ્વરૂપનું વર્ણન એ ચરણારવિંદથી કરેલું છે. મહારાજના બંને ચરણમાં કેટલા ચિહ્ન છે? 16 ચિહ્ન છે. એ 16 ચિહ્નનું વર્ણન કરેલું છે. સૌથી પહેલા જમણા ચરણના ચિહ્નોની વાત કરીએ તો જોઈએ. અષ્ટકોણને ઉર્ધ્વરેખા સ્વસ્તિક જાંબુ જવવાલા વ્રજ્રયંકુશ કેતુને પદ્મ જમણે પગે નાવવાલા. મહારાજના જમણા પગમાં કેટલા ચિહ્ન છે? 9 ચિહ્ન છે. કયા કયા? ચાલો આંગળીથી ગણતા જાઓ. આમ આંગળી કરો. પહેલી આંગળીમાં કેટલા? પહેલું કયું ચિહ્ન છે? અષ્ટકોણ. બીજું ઉર્ધ્વરેખા. ત્રીજું છે સ્વસ્તિક. પછી છે જાંબુ, જવ, વજ્ર, અંકુશ, કેતુ અને પદ્મ. અમારા પ્રતિકભાઈએ એઆઈનો વિડીયો બનાવેલો છે, એનો ચરણારવિંદનો બહુ સરસ. અષ્ટકોણ, ઉર્ધ્વરેખા, સ્વસ્તિક, જાંબુ, જવ, વજ્ર, અંકુશ, કેતુ અને પદ્મ. આ જમણા પગમાં 9 ચિહ્ન છે. હવે 16માંથી 9 જાય તો કેટલા વધ્યા? 7. તો 7 કયા પગમાં આવશે? ડાબા પગમાં. ડાબા પગના ચિહ્નો પણ આપણે જોઈએ. ત્રિકોણ કળશને ગૌપદ સુંદર ધનુષ્યને મીનવાલા અર્ધચંદ્રને વ્યોમ સાત છે ડાબે પગે ચીનવાલા. ત્રિકોણ, કળશ, ગોપદ, સુંદર, ધનુષ, મીન, મત્સ્ય, અર્ધચંદ્ર અને વ્યોમ. આ 7 ચિહ્નો એ ડાબા ચરણમાં છે. વાલા ભક્તો, જ્યારે પણ ચિહ્નના દર્શન કરીએ ને ત્યારે ખૂબ ઝીણવટતાથી કરીએ. ચરણનો મહિમા એ અપરંપાર છે. ક્યારે હૃદયમાં મહારાજના ચરણના દર્શન કરો, ચરણારવિંદમાં રહેલા ચિહ્નના તમે દર્શન કરો. આપણે રવિ સભામાં એકાદ 2 વખત એ ચિહ્નોનું ધ્યાન કરાવેલું છે. એ ચિહ્ન અત્યંત તેજસ્વી છે અને ચિહ્નોના આધારે ભગવાન અને દિવ્ય શક્તિ એનો પરિચય થાય. ચિહ્નો જ નહીં પણ ભગવાનના ચરણનો મહિમા પણ અપરંપાર છે. મહાપુરુષના ચરણ જ નહીં પરંતુ ચરણ રજનો પણ એટલો જ મહિમા છે. જો કેવા ચિહ્ન દેખાય છે સરસ.
મહારાજ આપણને દર્શન કરાવે છે ખાટલા ઉપર બેઠા. જે ચરણ રજનો સ્પર્શ થાય એ રજ પણ દિવ્ય બની જાય. તમને એક પ્રશ્ન પૂછું તો વડતાલ જાઓ તો ત્યાંથી તમે રજ લાવો, છપૈયાથી રજ લાવો, પણ મુંબઈ ચોપાટી ઉપર જઈને ત્યાંથી કોઈ દિવસ રજ લાવવાનો વિચાર થયો કે આ તો આવડું મોટું સિટી છે, ઇન્ડિયાનું ટોપ મોસ્ટ ફાઇનાન્શિયલ સિટી છે, એટલે હું ત્યાંથી ચરણ રજ લઈ જાઉં, અરે શું રેતી લઈ જાઉં. આ કેલિફોર્નિયાવાળા બધા અહીંયા આવ્યા છે, ત્યાં દરિયો છે ને, કદાચ તમે અહીંથી એમ વિચાર કરીને લઈ જાઓ કે આ મંદિર છે, અહીંની રસ સારી કહેવાય, પણ દરિયા ઉપર જાઓ તો આ ફિનિક્સમાં નકરી રેતી દેખાય. મહેન્દ્ર ભગત લાયા છો કે નહીં રેતી? થોડી ઘણી નેક્સ્ટ ટાઈમ. પણ એ રજ ઉપર છે ને સંતો કે ભગવાનને લઈ જજો ને પછી લાવજો, તો એ રજ કામ નહીં. ચરણ રજ નો ખૂબ મહિમા છે અને એટલા માટે આપણા સંપ્રદાયમાં જોબન પગીનો પ્રસિદ્ધ પ્રસંગ છે. મહારાજ જોબન પગીની મેળીએથી જતા હોય ગોમતી સરોવર સુધી સ્નાન કરવા માટે. જે જોબન પગીનું જીવન તમે જુઓ પહેલા તો ગાયકવાડ સરકારે ઘણા બધા ઇનામો રાખેલા કે આને જો કોઈ પકડી બતાવે તો આખા ગામને ગામ ભેટ આપી દો. અને જોબન પગી એવા થયા કે ગધેડાને ગાય જેવો કરી દીધો. એવા જોબન પગી થયા. ગોમતી કિનારે મહારાજ જતા હોય, મહારાજની પાછળ પાછળ જોબન પગી ચાલે. જ્યાં મહારાજનો ચરણ પડે એટલે તરત જ ખૂબ સચેત થઈને ત્યાંથી રજ લઈને પોતાની જોડીમાં ભેગી કરે. એવું નહીં કે મહારાજ નીકળી જાય પછી ભેગી કરીશ, એવું નહીં. જે રજ ઉપર મહારાજનો ચરણ પડ્યો હોય એ જ રજ ભેગી કરીને પોતાની જોડીમાં નાખે, એને બરાબર ચાડીને ભેગી કરી રાખી. સ્વામિનારાયણ સંપ્રદાયનો સુવર્ણ ઇતિહાસ એવું કહે છે કે મહારાજ ધામમાં ગયા પછી પણ આ રજ જોબન પગી પાસે હતી. જીવનનો એક નિયમ બનાવેલો કે આ રજને જમણવારમાં મિક્સ કરીને પછી જમવું. જ્યારે રજ પતી ગઈ ને પછી જમવાનો પણ ત્યાગ કરી દીધો અને પછી ભગવાનના ધામમાં સીધાવ્યા. રમણ રેતીમાં જાઓ તો ભગવાનના ચરણથી પ્રસાદીની એ રજ, એના પર ગમે તેવા સારા કપડાં પહેર્યા હોય પણ એમાં બધા આડોટતા હોય છે. ભગવાનના મંદિરમાં જઈએ પણ ક્યારે પણ એવો વિચાર ના કરવો કે ના મારા કપડાં બહુ સારા છે, ઇસ્ત્રી ટાઈટ કપડાં છે, હવે હું જો દંડવત કરીશ તો એ બધા બગડી જશે. ઘણા હોય છે એવા, પણ અમેરિકામાં સારું કે આ કાર્પેટ અહીંયા હોય એટલે બહુ વાંધો ના આવે, કશું થાય નહીં. પણ વિચાર કરનારા છે એ ચરણ રજનો સ્પર્શ જેટલા આપણા શરીરને થાય એટલી દિવ્યતા આપણને અનુભવાય. અને એટલે એક સરસ મજાનું સુલદાસજીનું પદ છે, ચરણ કમલ બંદૌ હરિ રાઈ. ચરણ કમલ બંદો હરિરાઈ, 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 ચરણ કમલ બંદો હરિરાઈ. જાકી કૃપા पंगु गिरि लांघे, जाकी कृपा पंगु
गिरि लांघे अंधे को सब कछु दर्शाई अंधे को सब कछु दर्शाई चरण कमल बंदो हरिराई चरण कमल हाँ चरण कमल हो चरण कमल बंदो हरिराई. તમે ભગવાનના મંદિરમાં જાઓ, ત્યાં ભગવાન અને સંતો હોય તો તમે માથું ઝુકાવીને વંદન કરો છો. જુઓ, આ વિચારવા જેવું છે. જે વ્યક્તિ કોઈને નમે છે એ માથાથી નમે છે અને સ્પર્શ ક્યાં કરે છે? ચરણનો. ટોટલી ઓપોઝિટ ડિરેક્શનમાં. તો શા માટે ચરણ ઉપર મસ્તકનો સ્પર્શ થાય, હાથનો સ્પર્શ થાય? શા માટે ચરણની વંદના કરવામાં આવે? શું કામ માથા તું માથા ટ્રાન્સફર ન થાય? કેટલું સારું કહેવાય કે વાકું ના વળવું પડે. ઊભાને ભાઈ જય સ્વામિનારાયણ. સારું કહેવાય ને. અમેરિકાની સિસ્ટમ છે, ઝૂકવાનું નહીં. ઘણા ઊભાને ઊભા, પેલું ગુજરાતીમાં એક સારો શબ્દ છે ધાંડાની જેમ. ધાંડો એટલે ખબર પડે? પેલું આવે ને બાજરીનો છોડ, એને ધાંડો કહેવાય છે. જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ, પણ વાકો ના વળે. झुकता वही है जिसमें जान होती है, अकड़ तो मुर्दे की पहचान होती है. ચરણમાં જ શા માટે પગે લાગવામાં આવે છે? એના માટે આપણા આધ્યાત્મિક ગ્રંથોમાં સરસ મજાનો ભાવ છે કે સામેના વ્યક્તિને, જેને તમે ચરણ સ્પર્શ કરો છો, એનામાં સન્માનનો ભાવ તમારા હૃદયમાં જન્મે. જે મહાપુરુષ છે એના શરીરમાં એક દિવ્ય કોસ્મિક ઉર્જા હોય છે. જ્યારે તમે ચરણનો સ્પર્શ કરો ત્યારે એ ઉર્જા એ ચરણના માધ્યમથી પોતાના શરીરમાં ટ્રાન્સફર થાય છે. કોસ્મિક ઉર્જા હાથના માધ્યમથી. અને એટલે જમણા ચરણ ઉપર હાથ જેવો મૂકો એટલે તમે ક્યારેક ફીલ કરજો, મહાપુરુષ સંતોના ચરણ પર તમે હાથ મૂક્યા પછી તમને એક ડિવાઇન ફીલ થશે, શાંતિથી ફીલ થશે. ત્રીજો ભાવ છે, આપણા શરીરમાં જે રહેલા ચક્રો એ બધા એક્ટિવેટ થાય છે. જ્યારે તમે દંડવત કરો ભગવાનને ત્યારે હાથ આવા રાખવાના હોય કે આવા રાખવાના હોય? ક્રોસમાં રાખવાના ને. તો આવો રાખો તો કેટલું સહેલાઈથી. આપણે એવા દેશમાં રહીએ કે જ્યાં બધી વસ્તુ શોર્ટમાં થાય. મનીષ નામ હોય તો મેન નામ થઈ જાય, કૃષ્ણા નામ હોય તો ક્રિશ નામ થઈ જાય. બધું શોર્ટમાં આપણે પતાવવું છે તો આટલા બધા હાથ વાંકા કરવા એના કરતાં સીધા રાખી દેવામાં શું વાંધો છે? પણ એનો ભાવ જુદો છે કે ડાબા પગ ઉપર ડાબો હાથ અને જમણા પગ ઉપર જમણો હાથ આવે. અને એટલા માટે આવો ભાવ બતાવવામાં આવે છે. ચરણ કમળનું ખૂબ મહત્વ છે. જ્યારે મહાભારતનું યુદ્ધ થવાનું હતું એ વખતે સૌની દ્રષ્ટિ હતી કે કૃષ્ણ ભગવાન એ કોની બાજુથી આવશે. એક કૃષ્ણ અને કૃષ્ણની નારાયણી સેના, આ બંને જે બાજુ જાય એ બાજુનો પક્ષ એ વિજયી થાય. ભગવાન શ્રી કૃષ્ણ માટે તો પાંડવો પણ એટલા જ મહત્વના હતા અને કૌરવો પણ એમના રિલેટિવ થતા. ખાસ કરીને બલરામજીને કૌરવો પ્રત્યે વધારે પ્રેમ હતો. એટલે શ્રી કૃષ્ણ ભગવાને વચ્ચેનો માર્ગ કાઢ્યો કે પાંડવ પક્ષમાંથી અને કૌરવોમાંથી એક કોઈ પણ મારા કક્ષમાં આવે, જે પહેલો આવે એને હું કંઈક આપીશ, બીજો આવે એને બીજી વખત આપીશ. નક્કી કરવામાં આવ્યું.
પાંડવ પક્ષ તરફથી અર્જુન જાય, કૌરવ પક્ષ તરફથી તો એક જ હતો દુર્યોધન, એ જાય. હવે થયું એવું કે દુર્યોધન થોડો ઉતાવળો આવ્યો, કંઈક લેવું તું એટલે જલ્દી આવી ગયો. જોયું તો શ્રી કૃષ્ણ ભગવાન સૂતા છે, હજી અર્જુન આવેલો નથી. મનમાં ને મનમાં થઈ ગયું કે આને તો ટાઈમ આપ્યો ને પાછા સૂઈ ગયા, આવા કેવા છે, જાગવું જોઈએ ને. પણ કામ કઢાવવાનું હતું એટલે કંઈ બોલ્યો નહીં. ભગવાન સૂતા હતા, ભગવાનના માથા પાસે જઈને બેસી ગયો. આ બાજુ ભગવાનનું મસ્તક હતું, પાછળ જઈને બેઠો. થોડી વાર પછી અર્જુન આવ્યો. અર્જુનને આંખોથી કે જો તારા પહેલા હું આવી ગયો છું. અર્જુન પણ શાંતિથી ભગવાન શ્રી કૃષ્ણના જે બાજુ ચરણારવિંદ હતા ત્યાં નીચે બેઠો. થોડી વાર પછી ભગવાને આંખો ખોલી અને જોયું તો સામે કોણ દેખાય? સૌથી પહેલા અર્જુન દેખાય. અર્જુનને જોયો. અર્જુન ક્યારે આવ્યો તું? પેલો પાછળથી ગાંડો આવ્યો દુર્યોધન. આના પહેલા તો હું આવી ગયો છું, હું નહીં દેખાતો. કૃષ્ણ ભગવાન, અરે ભાઈ તમે પણ આવ્યા છો, તમે શું પાછળ હતા ને એટલે દેખાયા નહીં. મને સૌથી પહેલા કોણ દેખાયો? અર્જુન. એટલે અર્જુન સૌથી પહેલા તું દેખાયો એટલે તું માગી લે. દુર્યોધનને એમ થયું કે હવે આ જો નારાયણી સેના માગી લે તો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જુઓ અર્જુન, તને અધિકાર આપું છું પહેલા માગવાનો. એક બાજુ હું છું, હું અસ્ત્ર શસ્ત્ર ઉઠાવવાનો નથી, અને એક બાજુ મારી નારાયણી સેના છે, 10 કરોડનું સૈન્ય કે જે હંમેશને માટે વિજય થનારી સેના છે. માટે તો વિચાર કરી લે શું જોઈએ. અર્જુને માગ્યું કે હે પ્રભુ, મને 10 કરોડની નારાયણી સેના જોતી નથી, મને તો કોણ જોઈએ છે? તમે જોઈએ છે. દુર્યોધનને થઈ ગયું કે આ અર્જુન પાગલ લાગે છે, 10 કરોડની સેના માગવાની રાખી દીધી અને આ નિહત્થા કૃષ્ણને માગ્યા. કહેવાનું તાત્પર્ય એ કે ચરણ બાજુ સન્માનનો ભાવ, અને જે વ્યક્તિ ઝૂકીને રહે, નમસ્કારનો ભાવ રાખતો હોય એ વ્યક્તિ જીવનમાં ઘણું બધું પ્રાપ્ત કરે છે. 10 કરોડની સેના તૈયાર કરનારો કૃષ્ણ એ જેના પક્ષમાં હોય એનો કોણ વાળ વાંકો કરી શકે? સૈન્યનું મહત્વ નથી, પણ સૈન્યનું નિર્માણ કરનાર, એને ટ્રેન કરનારનું મહત્વ છે. ચરણ કમલ બંદૌ હરિરાય. ભગવાનના ચરણ કમળનું વર્ણન કર્યા પછી હવે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી આગળ મહારાજની મૂર્તિનું વર્ણન કરે છે. જેવી અરુણ કમળ નીકળી નાથ નિરખ્યા છે, એવી શોભે પગયાંગળી નાથ નિરખ્યા છે. જેવી અરુણ કમળ નીકળી નાથ નિરખ્યા છે, એવી શોભે પગયાંગળી નાથ નિરખ્યા છે. નખ શ્રેણી મણી સમનાથ નિરખ્યા છે, ઉપડતાને રૂડારમ્ય નાથ નિરખ્યા છે. નખ શ્રેણી મણી સમ નાથ નિરખ્યા છે, ઉપડતાને રૂડા રમ્યનાથ નિરખ્યા છે. અંગૂઠાયાંગળીઓ સારી નાથ નિરખ્યા છે, જોઈ અંતર લીયો તારી નાથ નિરખ્યા છે. અંગૂઠાયાંગળીઓ બહુ સારી નાથ નિરખ્યા છે, જોઈ અંતર લ્યો ઉતારી નાથ નિરખ્યા છે. આંગળી
મોઢા ઉપર નાથની રખ્યા છે, શોભે ઝીણારો સુંદર નાથની રખ્યા છે. હવે તમારે બધાય બોલવાનું છે સાથે સાથે. આ કડી ફરી વખત હું બોલીશ અને તમારે પાછળ બોલવાનું બધાય, બરાબર? અંગૂઠા આંગળીઓ બહુ સારી નાથની રખ્યા છે, નાથની રખ્યા છે. જોઈ અંતરલીઓ ઉતારી નાથની રખ્યા છે. બરાબર સંભળાતું નથી હજી. નાથની રખ્યા છે. ગુજરાતી વાંચતા આવડે છે? જેને ના આવડે ને એના માટે ઇંગ્લિશ પણ છે, એટલે બધા બોલો. આંગળી અંગૂઠાયો પર નાથની રખ્યા છે, શોભે ઝીણારો સુંદર નાથની રખ્યા છે. આ બધી જ કડીઓમાં મહારાજના ચરણની આંગળીઓનું વર્ણન કરેલું છે. પગની આંગળી અત્યંત સુંદર છે. ઘણા બધા ચરણ તમે જોજો, કોઈના પગ જોજો, આંગળી નાની મોટી ટૂંકી લાંબી વાકી ચૂકી, નખ તૂટેલા ફૂટેલા, પગમાં ચીરા પડી ગયેલા, એવું ઘણું દેખાશે. પણ આની અંદર જે વર્ણન કરેલું છે કેટલું સરસ વર્ણન છે. પગની આંગળી અત્યંત સુંદર છે. પગની આંગળીઓ, નખ, ઘૂંટી, પિંડી, જાંઘ, ઘૂંટણ અને સાથળ એ પણ અત્યંત સુંદર છે. હવે નીચેથી વર્ણનનો પ્રારંભ કર્યો. મહારાજના અંગો કમળની કડી જેવા કોમળ અને સુંદર છે. કમળની કડી તમે હાથમાં જોઈ છે ક્યારે? કમળનું પુષ્પ જોયું છે હાથમાં લઈને? આ કમળ અને પોયણ આ બંને જુદા છે, એક સરખા દેખાય. પોયણ પણ સરખું દેખાય ને કમળ પણ સરખું દેખાય, છતાં પણ કમળ જુદું છે ને પોયણ જુદું છે. એની ઓળખાણ કેવી રીતે થાય? આ પોયણ નીલ પણ હોય, શું કહેવાય, બ્લુ પણ હોય છે, પણ એના જે પાંદડા હોય ને એ પાંદડા ઉપર પાણી આવે પોયણના, અને કમળના પાંદડા ઉપર પાણી જ ટકતું નથી, તરત જ. બરાબર છે ને? પાણીમાં જ થાય છતાં પણ પાણીનો સ્પર્શ ના થાય. અને એટલા માટે આ ઉપમાઓ ભક્તને આપવામાં આવેલી છે કે સંસારમાં રહેવું તો કેવું, જળ કમળવત રહેવું. ભલે મોટા બંગલા, ભલે બધા ડોલર, ભલે મિલિયનર, ભલે બિલિયનર, બરાબર ને ઘનશ્યામભાઈ? પણ જનક રાજા જેવી સ્થિતિ, આપણા જનકભાઈની પણ સ્થિતિ એવી જ છે. બહુ સેવાભાવી છે. ક્યારે કોઈ સંતો આદેશ કરે એટલે ના તો હોય જ નહીં. જળ કમળવત. અને ભગવાનના અંગોનું એવું વર્ણન કરેલું છે. સભામાં સંતોનું આગમન થયું છે, તાળીઓથી સંતોને વધાવીશું. મહારાજના અંગો કમળની કડી જેવા કોમળ અને સુંદર છે. હવે મહારાજની જાંઘોનું વર્ણન આવ્યું તો જાંઘો મહારાજની કેળના થાંભલા જેવી સુડોળ અને રૂપાળી છે. કેળનું થાંભલું જોયું છે? કેળનું ઝાડ હોય કે વેલી હોય છે?
ઝાડ હોય ને, પણ એનું થડિયું એ ભલે જાડું દેખાય પણ એકદમ પોચું હોય, અંદરથી પાણી નીકળે અને કેળનું પાણી પવિત્ર ગણાય છે. મહારાજની નાભી ઊંડી, ગોળ અને ગંભીર છે. હવે આપણે થોડા આગળ જઈએ ખાલી કડીઓના વર્ણનમાં. પેટ પીપળના પાન જેવું. પીપળનું પાન કેવું હોય? એક બાજુથી નીચે તરફ પહોળો ભાગ હોય છે. પીપળના પાન જેવું સુડોળ અને એમાં ત્રિવડી પડે છે. ત્રિવડી એટલે 3 લીટીઓ ત્યાં થાય. એનાથી ઉપર મહારાજની છાતીનું વર્ણનનો પ્રારંભ કર્યો. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી લખે છે, છબીદારૂ પડતી છાતી નાથ નિરખ્યા છે. પડતી છાતી નાથ નિરખ્યા છે. પોળી રૂપાળી રંગરાતી નાથ નિરખ્યા છે. પોળી રૂપાળી રંગરાતી નાથ નિરખ્યા છે. હે તે ભર્યો અતિ હૈયો નાથ નિરખ્યા છે. હે તે ભર્યો અતિ હૈયો નાથ નિરખ્યા છે. તે કેમ કરી જાય કયો નાથ નિરખ્યા છે. તે કેમ કરી જાય કયો નાથ નિરખ્યા છે. મહારાજની છાતી ઉપડતી છે, પરંતુ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે ઉપડતી છાતી એના દર્શન કરીએ પણ દિલમાં અત્યંત કરુણાનો ભાવ દેખાય છે. બહુ દયાળુ સ્વભાવ છે મહારાજનો. જો હૃદય ગમે તેવું દેખાય સારું, પણ એમાં જો દયાનો ભાવ ના હોય તો આજે તમે જુઓ પેલા WWFમાં છે ને, કેવી બોડી બનાવી હોય. તમે જુઓ તો લાગે હાથ કેવા અને છાતીઓ કેવી, પણ દયા નામની ચીજ હોય. કોઈનું નાક ફોડે, ખુરચીઓ લઈને મારામારી કરે, તોડફોડ કરે, કોઈની ડેથ થઈ જાય તોય કોઈ દયા આવે નહીં. તો એવું શરીર શું કામનું? સ્વામી કહે છે મહારાજની છાતી ઉપડતી, પણ અતિશય દયાવાળું મહારાજનું હૃદય, ખૂબ કરુણાનો ભાવ છે. મહારાજની બંને બાજુઓ આજાન બાહુ છે. આજાન બાહુ એટલે જેના બંને હાથ ઘૂંટણ સુધી આવે એને આજાન બાહુ કહેવાય. એવા દિવ્ય પુરુષો કહેવાય છે. સામુદ્રિક શાસ્ત્રમાં આનું વર્ણન કરેલું છે. દર રવિવારે જે વંદુની કથા થાય એમાં ખૂબ વિસ્તૃતતાથી આ બધું વર્ણન આપણે સાંભળીએ છીએ. ત્યારબાદ મહારાજનો કંઠ, ચીબુક, દાઢી, હોઠ, દાંત, જીભ અને વાણીનું વર્ણન કર્યું છે. મહારાજના હોઠ પરવાળા જેવા સુંદર છે. 2 વીક પહેલા વંદુની કથામાં મહારાજના હોઠનું વર્ણન આવેલું. એમાં બતાવેલું કે મહારાજના હોઠ માટે આપણા સંપ્રદાયમાં સંતોએ 3 પ્રકારની ઉપમાઓ આપેલી છે, જુદી જુદી. એમાં અહીંયા પરવાળા જેવા મહારાજના હોઠ લાલ છે એવું વર્ણન છે. દાંત ભગવાનના કેવા? તો કુંદ પુષ્પની કડી જેવા ધવલ છે. કુંદ પુષ્પ એટલે મોગરો. વાણી ભગવાનની એટલી મધુર છે કે જે સાંભળ્યા પછી મન ક્યાંય પણ જતું નથી. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી લખે છે, રસનાએ છે રૂડી વાણી નાથ નિરખ્યા છે. રસનાએ છે રૂડી વાણી નાથ નિરખ્યા છે. સોણી ચિત્ત વૃત્તિ લોભાણી નાથ નિરખ્યા છે. સોણી ચિત્ત વૃત્તિ લોભાણી નાથ
ચતુરાએ નાથ નિરખ્યા છે. એ ચોખ્ખું બોલે છે ચતુરાએ નાથ નિરખ્યા છે. સોણી વાણી પર બલ જાય નાથ નિરખ્યા છે. સુણી વાણી પર બલ જાય નાથ નિરખ્યા છે. રસનાય છે રૂડી વાણી નાથ નિરખ્યા છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી કહે છે મેં નિરખ્યા છે કેવા ભગવાનને? કો જેમની વાણી અત્યંત મધુર છે, આકર્ષક છે. સોણી ચિત્ત વૃત્તિ લોભાણી. ચિત્ત અને વૃત્તિ આ બંને એમાં લોભાઈ છે એવી ભગવાનની વાણી છે. ચિત્ત અને વૃત્તિ આ બંનેમાં ઘણો ફરક છે. પહેલા કહેલું છે કે આમાં શું ફરક છે. આરતી બોલો ને તો એમાં ચરણે શીશ ધર્યાથી, ચરણે ચિત્ત ધર્યાથી. તો શીશ એ તો ગમે ત્યાં ઝુકાવી શકાય. ચાણક્ય નીતિની ભાષા પ્રમાણે જોઈએ તો કપટી માણસ પણ માથું ઝુકાવે છે પોતાનું કાર્ય સાધવા માટે. પણ જો મન અને ચિત્ત એ જો ઝૂકે તો શરીર એ ઝૂકે કે ના ઝૂકે પણ એનું મહત્વ વધી જાય. ચિત્ત વૃત્તિ એ લોભાણી નાથ નિરખ્યા છે. અને અતિશય ચતુરાઈથી મહારાજ વાત કરે. મહારાજનો અવાજ કેવો હશે? આજે તો એકબીજાના અવાજથી ખબર પડે કે ફલાણો ભાઈ બાર બૂમ પાડે છે, તરત ખબર પડે. પણ મહારાજનો અવાજ કેવો હશે? ઘેરે સાદે બોલતા બહુ ના મેરે. મહારાજનો સાદ છે ને બહુ ઘેરો, પણ સૌને ગમે એવો. એક પ્રસંગ તમને કહું. મહારાજ માણકી ઉપર વિરાજમાન થયેલા અને ગળપુરની શેરીઓમાંથી મહારાજ દરબારગઢ તરફ આવતા હતા. ક્યાંક ઘેલાએ અથવા બીજે ક્યાંક ગયા હશે. ગળપુરની નાની નાની શેરીઓ, એમાંથી ઘોડીનો પ્રવેશ, એના પર ભગવાન વિરાજમાન છે, પાછળ સંતો હરિભક્તો. એ સવારી ધીમે ધીમે દાદાના દરબાર તરફ આવવા લાગી. મહારાજ જેવો દાદાના દરબારમાં પ્રવેશ કરે ત્યાં વઢવાણના કેટલાક શ્રીમાળી બ્રાહ્મણો એ ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા માટે આવેલા છેક વઢવાણથી. નિમિત્ત શું હતું? તો એ બ્રાહ્મણોમાં કોઈની વાર્ષિક પુણ્યતિથિ હશે એટલે નક્કી કર્યું કે સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે તો ત્યાં ભગવાનને જમાડીએ, સંતોને જમાડીએ અને પુણ્યતિથિ આપણે ત્યાં ઉજવીશું. એ બધા જ બ્રાહ્મણોને જ્યારે ભગવાન સ્વામિનારાયણે જોયા ત્યારે માણકીએથી ભગવાન સ્વામિનારાયણ નીચે ઉતર્યા. સાંભળજો ખાસ. નીચે ઉતરીને મહારાજે ભગુજીને ઘોડી સોંપતા કહ્યું કે ભગુજી, ઘોડીને પાવરો ચડાવજો. હવે પાવરો ચડાવવો એટલે શું? એટલે ઘોડીને તમે બાંધી દેજો. પછી તો મહારાજ ઉગમણે દ્વાર આવ્યા અને ત્યાં ઢોલિયા ઉપર મહારાજ વિરાજમાન થઈ ગયા. ઘોડીને પાવરો ચડાવજો એ મહારાજ જે વાક્ય બોલ્યા છે એટલું મધુર બોલ્યા ને કે સૌના મન ત્યાં આકર્ષિત થઈ ગયા. મહારાજે ભૂદેવોને સન્માનિત કર્યા, ભૂદેવોનું પૂજન કર્યું, એમને દક્ષિણાઓ આપી. હવે એ બ્રાહ્મણોના ગ્રુપમાં 8 વર્ષનો એક નાનકડો બાળક, તેજસ્વી બાળક, દિવ્ય, એના મનમાં આ દ્રશ્ય વસી ગયું કે ભગવાન સ્વામિનારાયણ ઘોડીથી ઉતર્યા, ભગુજીને ઘોડી સોંપી, હાથ લંબાવીને કહ્યું ભગુજી ઘોડીને પાવરો ચડાવજો.
આ પેલા 8 વર્ષના બાળકના દિલમાં ચિત્ર વસી ગયું, અંકિત થઈ ગયું. સમય તો પસાર થતો ગયો, પણ એ જ 8 વર્ષનો બાળક, એની ઉંમર જ્યારે 70 વર્ષની થઈ, ત્યારે એને પોતાની બુકમાં આ પ્રસંગ લખ્યો અને કહ્યું, 8 વર્ષની ઉંમરનું વાક્ય હજી પણ મને ભૂલાતું નથી. એ કયું વાક્ય? એ છબી કઈ? તો સહજાનંદ સ્વામી માણકીએથી નીચે ઉતર્યા, હાથ લંબાવીને ભગુજીને કહ્યું, ભગુજી ઘોડીને પાવરો ચડાવજો. એ વાક્ય મને હજી ભૂલાતું નથી. એ જ બાળક 70 વર્ષની ઉંમર થઈ, એ કોણ હતા? કવિશ્વર દલપતરામ હતા. એમને પોતાના કાવ્યોમાં લખેલું છે, ભગવાન સ્વામિનારાયણનો શબ્દ શૃંગાર એટલો મધુર હતો. શબ્દોનો શૃંગાર, એમાં જેટલી મધુરતા એટલું આગળ જઈ શકાય છે. અને એટલે કહેવાય કે શબ્દ હંમેશા કેવા રાખવા જોઈએ? મધુર રાખવા જોઈએ. શબ્દોનું માધુર્ય એ જોક્સમાં નથી. શબ્દોનું માધુર્ય કોઈને વશ કરવામાં નથી, પરંતુ શબ્દનું માધુર્ય એ કોઈના દિલ ઉપર પ્રભુત્વ મેળવવામાં હોય છે. એક ગુરુને 2 શિષ્ય હતા. ગુરુ બંને શિષ્યને દરરોજ કહે કે ગામમાંથી ભિક્ષા લેતા આવો. એક જાય, એને બહુ ભિક્ષા મળે, એક કોરો ને કોરો પાછો આવે. જે કંઈ થોડું ઘણું મળે તો મળે, ના તો મળે, કંઈ નહીં. એટલે ગુરુ બંનેને કે તને આટલું બધું મળે છે, આને કેમ કાંઈ મળતું નથી? પેલો તાકે બોલ્યા નહીં. પછી આ બંને શિષ્યો ભેગા થયા. જેને કાંઈ મળતું નહીં એ પેલાને પૂછે, ભાઈ તું એવો શું ચમત્કાર કરે છે કે તને આટલું બધું મળે છે? હું તો જઉં છું, મને કોઈ કાંઈ આપતું જ નથી. પેલો કહે છે, હું દરેક ઘરની સામે જાઉં ને, એક જ કહું કે માં ભિક્ષા આપો, માં ભિક્ષા આપો, એટલું કહું છું. આને થયું કે હું થોડું અપડેટ કરું, આમાં કંઈક નવું લાવું. કોપી તો ન કરાય આની. આજે હું તારાથી વધારે ભિક્ષા લાવીને બતાવીશ. પેલો કઈ વાંધો નહીં, જાઓ. ગયો એક ઘરની સામે. હવે એને નક્કી કરેલું કે કંઈક અપડેટ કરવું છે, એટલે માં તો બોલવું નથી. પેલો માં બોલે છે, એટલે એને અર્થનો બીજો અર્થ કાઢ્યો. ઘરની સામે જઈને જોરથી બૂમ પાડે, મેરે બાપ કી પત્ની ભિક્ષા દે. હવે પેલી લોટ લઈને આવે, એના બદલા લાકડી લઈને આવી. બરાબરનો મેથી પાક આપ્યો. શબ્દનું સૌંદર્ય, શબ્દની મધુરતા એ વ્યક્તિને આગળ લઈ જાય છે. એના પછી મહારાજના હાસ્યનું વર્ણન કરેલું છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી લખે છે, મુખ ભર્યું મનોહર હાસે નાથ નિરખ્યા છે. મુખ ભર્યું મનોહર હાસે નાથ નિરખ્યા છે. જોઈ જન્મ મરણ દુઃખ નાસે નાથ નિરખ્યા છે. જોઈ જન્મ મરણ દુઃખ નાસે નાથ નિરખ્યા. મહારાજના હાસ્યમાં ગજબની શક્તિ હતી, ગજબની શક્તિ. હાસ્ય એ આપણા મુખારવિંદનો શૃંગાર છે. જો કદાચ મેકઅપ ન કર્યો હોય તો ચાલે, પણ હાસ્યનો શૃંગાર જો હશે ને, તો દુનિયાની કોઈ તાકાત નથી કે તમારા તરફ એટ્રેક્ટ થયા સિવાય ના રહે. પણ હા, એ જરૂરી છે કે કયા જગ્યાએ કેટલું હસવું. પછી હસવાનું કીધું હોય ને કોઈ મર્યો હોય ને ત્યાં જઈને હસે તો એ તકલીફ થાય. એક વખત થઈ પ્રસંગો આવે, ઘણી વખત કોઈ સંતોએ કીધું હશે કે હંમેશા હસતા રહેવું. ભાઈ એ સિરિયસ લઈ લીધો. કોઈના મરણ પ્રસંગમાં ગયો,
ડેડ બોડી પડીને જોલતી હા હસવાનું ચાલુ કર્યું. પેલા બધા ભાઈ હસે છે કેમ? આ તો મૃત્યુના પ્રસંગમાં હસાતું હશે, સિરિયસ થવાનું હોય. તો કે અમારા ગુરુએ આજ્ઞા કરેલી છે હસવાની. હાસ્ય કયા સમયે કેટલા સમયમાં કેવું હોવું જોઈએ એ ગજબની કળા છે. હાસ્ય એ શરીરનો શૃંગાર છે. અને એટલે પ્રેમ સખીએ પણ વર્ણન કરેલું છે. હસતા હે તમારે સૌને દેતા સુખયાનંદ સ્વરૂપ મૂર્તિ રે શ્રી હરિ કેવળ કરુણા કંદ. હસતા હે તમારે સૌને દેતા સુખ આનંદ રસ રૂપ મૂર્તિ રે શ્રી હરિ કેવળ કરુણા કંદ. અદભુત યોપમા રે દેતા શેષ ન પામે પાર ધરીને મૂર્તિ રે જાણે આવ્યો રસ શૃંગાર. અદ્ભુત ઉપમા રે સંહિતા સુખનામે પાર ધરીને મૂર્તિ રે જાણે આવ્યો રસ શૃંગાર. વાલપ વેણ મારે નેણા કરુણામાં ભરપૂર અંગો અંગ મારે જાણે યોગિયાય ગણિત સૂર. વાલપ વેણ મારે નૈણા કરુણામાં ભરપૂર અંગો અંગ મારે જાણે યોગિયાય ગણિત સૂર. મહારાજ પોતે કે હસતા હે તમારે સૌને દેતા સુખ આનંદ. હાસ્યથી મારા સૌને આનંદી કરતા રસરૂપ મૂર્તિ રે શ્રી હરિ કેવળ કરુણાકન. અદ્ભુત ઉપમા રે કહેતા શેષ ન પામે પર. એ મહારાજનું હાસ્ય, એ મહારાજનું મુખારવિંદ અને એ મહારાજની રસરૂપ મૂર્તિ, એનું વર્ણન કરવા માટે તો કોઈ સમર્થ નથી. રસરૂપ ધરીને મૂર્તિ રે જાણે આવ્યો રસ શૃંગાર. પોતે શૃંગાર રસ એ ત્યાં પ્રત્યક્ષ થયો હોય એટલી અદ્ભુત ઉપમાઓ એ મહારાજ માટે આપેલી છે. વાલપ વેણ મારે નેણા કરુણામાં ભરપૂર. વાલપ વેણ મારે એટલે વાણીમાં પ્રેમ અને આંખોમાં કરુણતા. આ બંને વસ્તુ ભેગી થાય એટલે સુંદરતાનું નિર્માણ થાય. મહારાજ આવો આનંદ સૌ ભક્તોને ખૂબ આપતા. ગઢપુરમાં દાદા ખાચોલનો દરબાર ભરાયો હોય, મહારાજે એટલા અદ્ભુત ચરિત્રો કર્યા છે, એને સાંભળીએ શ્રવણ કરીએ તોય પાર ના આવે. યાદ કરો એ દાદાનો દરબાર, જાણે આજે આપણે શિકાગો પેલેટાઇનમાં નહીં પણ દાદાના દરબારમાં બેઠા છીએ. એ ઘટાદાર લીમડાનું વૃક્ષ હોય, એની મીઠી છાયા, ચારે બાજુ ઓરડાઓ, એ વૃક્ષની ઘટાદાર છાયામાં સરસ મજાનો ઢોલિયો, એના પર ભગવાન સ્વામિનારાયણ વિરાજમાન થયા હોય, શ્વેત વસ્ત્રો પરિધાન કર્યા છે, કાનમાં ગુચ્છ, ગળામાં હાર શોભી રહ્યા છે, મુખ ઉપર હાસ્ય
આંખોમાં કરુણતા, સમકક્ષ સંતોની સભા, હરિભક્તોની સભા, ઓરડાઓમાં બાઈ ભક્તો બેઠા છે. દૂર દૂરથી પક્ષીઓના મધુર કલરવ સંભળાતા હોય, મીઠો મધુર પવન એ કેટલી સુગંધ પુષ્પોની લઈને ત્યાંથી વાતો હોય, અને સૌ ભક્તોની દ્રષ્ટિ એ કેવળ ને કેવળ ભગવાન સ્વામિનારાયણ ઉપર સ્થિર થયેલી હોય. ભગવાન સ્વામિનારાયણની વાણીનું શ્રવણ કરવા માટે એ ભક્તોના કાન તરસી રહ્યા હોય, એવી સરસ મજાની સભા. એમાં સુરા બાપુ અને બ્રહ્માનંદ સ્વામી આ શાંત વાતાવરણની વચ્ચે વિચાર કરે કે કંઈક હાસ્ય ઉપજાવીએ. બંને એકબીજા તરફ જોયું અને એકબીજાને જોઈને મહારાજને ઈશારો કરીને કે બાપુ, આજ સુધી તો માંડવધારની ભેંસોનું દૂધ ચાખ્યું નથી, પણ સાંભળ્યું છે કે માંડવધારની ભેંસોનું દૂધ બહુ જ ઘાટું હોય છે અને એકદમ મીઠું હોય છે. એમાં સળી મૂકો ને તો પણ વાકી ન થાય એટલું ઘાટું દૂધ. આજે પણ તમે ગામડામાં જાઓ એવું દૂધ મળશે. અહીંયા તો કયું દૂધ આવે છે ખબર નહીં આપણને, કયા ઢાંકણા વાળું પીવું. રેડ ઢાંકણું જુદું, બ્લુ ઢાંકણું જુદું ને વ્હાઈટ ઢાંકણું જુદું. ઘણા તો દૂધ જ પીતા નથી, પેલું બદામનું દૂધ પીવે. આ તો ગામડાના બધા મજબૂત ખોરાક વાળા, એટલે કે ઘાટું દૂધ જોઈએ તો કામ થાય. બ્રહ્માનંદ સ્વામી કે પણ સુરા, મેં તો એવું સાંભળ્યું છે કે માંડવધારના રબારીઓએ એવો ઠરાવ કર્યો છે કે સ્વામિનારાયણને દૂધ આપવું નહીં. કદાચ વધારે થઈ જાય તો ધોડી દેવાનું, પણ ત્યાં મોકલવાનું નહીં, એવો ઠરાવ કર્યો છે. સુરા બાપુ કે મહારાજ, હવે મહારાજને કીધું, મહારાજ સાંભળો, આજ સુધી તો અમે બહુ બધી રસોઈઓ આપી, બહુ જમાડ્યા બધાને, આટલો મોટો શાકોત્સવ કર્યો કે ઘીની નદીઓ વેડાવી દીધી, જેતલપુરમાં, ડભાણમાં બહુ જમાડ્યા, બહુ રસોઈઓ થઈ. મહારાજ હવે તમારો વારો છે. આજે મહારાજ સાથે જે સખ્ય ભાવથી જોડાયેલા હોય ને, એ સખા ભાવથી વાત કરે મહારાજ સાથે. મહારાજ હવે શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે, એમાંય વળી ભક્તિ માતાનું શ્રાદ્ધ આવશે, માટે તમે રસોઈ આપો. મહારાજ કહે છે કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં બોલે એટલામાં બ્રહ્માનંદ સ્વામી કે પણ મહારાજ સાંભળો સાંભળો સાંભળો, રસોઈ છે નહીં તો માંડવધારના ભેંસોનું દૂધ લઈને એનો દૂધપાક બનાવવાનો, એ જ રસોઈ. મહારાજ કહે છે, મહારાજને ખબર હતી કે ત્યાં ઉપેક્ષા થાય છે, છતાં પણ મહારાજ કે કઈ વાંધો નહીં, ચાલો ત્યાંનું દૂધ અને ત્યાંની રસોઈ. સુરા બાપુ કે મહારાજ ફરતા નહીં હો, જોજો. સુરા બાપુને થયું કે હવે મહારાજને બરાબર લઈ લીધા છે, પણ મહારાજે પહોંચેલા હતા. મહારાજ કે ધીરજ રાખો બાપુ, કઈ વાંધો નહીં, હજી મહિનાની વાર છે. હવે આ વાત જે થઈ ને ઉડતી ઉડતી જેઠાભાઈ પાસે ગઈ માંડવધારમાં. જેઠાભાઈ હતા કે આ સ્વામિનારાયણે નક્કી તો કર્યું, પણ આપણે આપણા ત્યાંનું દૂધ એ ગળપુરમાં જવા દેવું નહીં. કડક બંદોબસ્ત તો કરી દીધો કે કોઈ ભૂલે ચૂકે પણ આમાં દૂધ આપવા ન જાય. શ્રાદ્ધ પક્ષનો પ્રારંભ થઈ ગયો. ભક્તિ માતાના શ્રાદ્ધને ફક્ત 5 દિવસની વાર છે. સુરા બાપુ કે મહારાજ ભૂલી નથી ગયા ને, તમારે રસોઈ આપવાની છે, ઓમની 4-5 દિવસની વાર છે. હવે મહારાજ કહે છે હા બાપુ, તમે ધીરજ રાખો ને તમને રસોઈ મળી જશે, કોઈ વાંધો નહીં.
આઠમનો દિવસ આવ્યો, એક દિવસની વાર છે. હવે જેઠાભાઈ અને બીજા એના 4-5 સહયોગી જે હતા ને, એમને કડક બંદોબસ્ત ગોઠવ્યો. એમને કોઈ ઇમરજન્સી કામથી બહાર જવાનું થયું, બરાબરનો બંદોબસ્ત ગોઠવી દીધો, ડબલ પેરો કરી દીધો કે અમારી ગેરહાજરીમાં પણ કોઈ ભૂલ કરે નહીં, દૂધ લઈ જવાની. અને પત્નીને પણ કહી દીધું કે જો સાવધ રહેજે, અમે બીજે ગામ જઈએ છીએ પણ કોઈ ભૂલ થાય નહીં. એ તો બધા નીકળ્યા. હવે ઘરમાં કોણ વધ્યું? પત્ની અને એના 2 દીકરા હતા, એ વધ્યા. મહારાજ અંતર્યામી છે. મહારાજે લીધી માણકી અને મહારાજ ઉપડ્યા એકલા માંડવદાર બાજુ. સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ એવું લખે છે કે ભગવાને પોતે જેઠાભાઈ જેવું રૂપ ધારણ કર્યું. એ ફાન ભરાવદાર, બરાબરની બહાર નીકળેલી, મોટી મૂછો, એ ગોલ ગોલ વળેલી, એમાં લીંબુ મૂકો ને તોય પડે નહીં એવી મૂછો, ભરાવદાર. કડા પહેર્યા, સાકડા પહેર્યા, બરાબર ભરવાડી જોડા પહેર્યા. આબેહૂબ જેઠા જેવા મહારાજ બન્યા, આબેહૂબ. બંનેને મૂકો ને તો કોઈ ફરક પડે નહીં. આવ્યા એના ઘરે, બારણું ખટખટાવ્યું. એના પત્નીએ બારણું ખોલ્યું. અરે તમે પાછા કેમ આયા? શું કઈ બાકી રહી ગયું? મહારાજ કઈ કામ થઈ ગયું? કઈ ભૂલે કે શું? મહારાજ છે ને બહુ હવે ચાલુ કર્યું. એ કપડું તો એ લૂછતા લૂછતા, પરસેવો લૂછતા લૂછતા કે કઈ ભૂલ્યો તો નથી, પણ જવા દે ને, માંડ બચીને આવ્યા. અરે એવું વળી શું થયું? અમે નીકળ્યા 4-5 જણા, થોડો વિચાર કર્યો કે હવે થોડો વિસામો લઈએ. એક કાળો સાપ દેખાયો, બહુ મોટો સાપ હતો, બહુ ઝેરી સાપ હશે. પછી એ સાપને જોઈને હું ઝાડ ઉપર ચડી ગયો. હવે પેલો સાપ તો આમ ફંડ દઈને બેઠો, ખસે જ નહીં ને ત્યાંથી. મેં ઉપરથી બહુ અવાજ આપે, એ ખસ ખસ, પણ ખસે નહીં. હવે દરેક પ્રાણીને દૂર કરવાના અવાજ છે ને જુદા જુદા હોય. ગાય અને ભેંસને તમે હળહળ કરો કે બીજું કંઈક કરો? હળ કોને કરવાનું હોય? હળ કોને કરવાનું હોય? કૂતરાને કરવાનું હોય. અને ગાય ભેંસને શું કરવાનું હોય? બધા જાણકાર છો તમે. તો ગાય અને ભેંસને એવું કરવાનું હોય. માણસને કરવાનું હોય તો શું કરવું પડે? માણસને હાંકવો હોય તો શું કરવું પડે? કંઈક તો બોલવું પડે ને, ચલ ભાઈ ચલ. કાં તો જો ન ખસતો હોય, એ ખસ, તોય ખસે નહીં. એક જંગલમાં છે ને એક વખતે આંદોલન થયું. કોઈએ કઈ ભૂલ કરી હશે એટલે પહેલા તો સસલું દોડવા લાગ્યું. એના પછી પેલું શિયાળ હોય ને, શિયાળે કંઈક ભૂલ કરેલી એટલે આ બધાને થયું કે આની ભૂલને આપણે ભોગવવી પડે. એટલે સસલું દોડ્યું, એની પાછળ હરણા દોડવા લાગ્યા, એની પાછળ બીજું કંઈક પ્રાણી દોડ્યું. હવે ઝાડ ઉપર બેઠેલું એક પક્ષી, પોપટ, એ કહે છે, અલ્યા ભાઈ તમે બધા કેમ દોડો છો? તો કે આ શિયાળે કંઈક ભૂલ કરી છે અને અમે બધા દોડીએ છીએ. તો આને ભૂલ કરી છે, તમે બધા કેમ દોડો છો? તો કે માણસનો કોઈ ભરોસો નહીં, એ તો શિયાળને કૂતરોય બનાવે અને સસલાને શિયાળ બનાવશે. માણસનો કોઈ ભરોસો કહેવાય નહીં. ભગવાન મહારાજ એવું ચરિત્ર કરે છે, પરસેવું લૂછતા લૂછતા કે અરે આજે તો માંડ બચ્યા. પેલો સાપ તો ફણા હટાવે નહીં અને હું ઝાડ ઉપરથી એને તાકીને રહ્યો, એ ખસ ખસ, પણ પેલો જાય ક્યાંથી? ઉપરથી પાન નાખ્યું, ડાળખી નાખી, પણ એ એમને એમ જ છે જો તમારી બાજુ. પછી મને છે ને અચાનક સ્વામિનારાયણની યાદ આવી. મેં સંકલ્પ કર્યો કે સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે,
માનતા રાખી. સ્વામિનારાયણ ભગવાન કહેવાય. હવે જો આ સાપ અહીંથી ખસી જાય તો આપણી બધી જ ભેંસોનું દૂધ ગળપુર મોકલી દેવું. બોલ, આવો વિચાર કર્યો, આવી માનતા માનીને પેલો સાપ ખસી ગયો તરત ત્યાંથી. બહુ સારું કહેવાય, આવા કાળોતરા નાકથી તમારું રક્ષણ સ્વામિનારાયણે કર્યું. હવે દૂધ તો આપણે મોકલી દેવાનું. કે એટલે આ પરસો એટલે વળેલો છે કે માંડ માંડ બચીને આવ્યો. હવે આપણે બધું દૂધ ગળપુર મોકલી દેવું છે. માનતાઓ માની હોય ને ભગવાન ચોક્કસ પૂરી કરે છે, પણ એ માનતાને પૂરી કરવા માટે આપણામાં એટલી દ્રઢ મજબૂતાઈ હોવી જોઈએ. ગણાય છે ને માનતા માને, પણ એને પૂરી કરવાનો વારો આવે ને ત્યારે વાત જવા દો. એક ભાઈએ મહાદેવજીની માનતા રાખેલી કે જો મહાદેવજી મારું કામ કરી દે તો એમને 1000 રૂપિયાનું દાન કરીશ. કામ પૂરું થયું, પણ હવે માનતા પૂરી કરવાનો ટાઈમ આવ્યો એટલે વિચાર થયો કે 1000 રૂપિયા આપી દેવાતા હશે. એટલે આવ્યો મહાદેવજી પાસે પરિવારને લઈને. મહાદેવજીને કહે છે, મહાદેવજી આ જુઓ, હું કેટલી મહેનત કરું છું. આ મારી બૈરી, આ મારા દીકરા બહુ નાના નાના છે હજી, એને હજી ભણાવવાના ખર્ચા કેટલા બધા હોય, એ બધા મૂકો. એના પહેલાં છે ને આ મારી ઘરવાળી છે, એના મેકઅપના ખર્ચા બહુ ઝાઝા છે. એટલે એક કામ કરો, આ 1000માંથી 500 એને માઇનસ કરી દો, બહુ લોડિંગ આવે છે મારા પર. થોડી વાર થઈ કે આ નાના છોકરાઓને કપડાં લાવવાના, એને ભણાવવાના, એટલે કામ કરો એ પણ થોડા માઇનસ કરી દો. બીજું કે આ મોટા થશે એટલે આમના લગ્ન માટે કંઈક સેવિંગ કરી રાખવું પડશે ને, જેટલા બચાય એ એના માટે. માફ કરજો ભગવાન, માફ કરજો. તો માનતા એવી પૂરી ના થાય. આ બાજુ જેઠાએ નક્કી કર્યું કે હવે તો આપણે બધું દૂધ ગળપુર મોકલી દેવું છે. એક છાંટોય દૂધનો આપણા ઘરમાં રહેવા દેવો નથી. આમ કીધું ને જેઠાના રૂપમાં આવેલા મહારાજ ત્યાંથી વિદાય. મહારાજે પોતાનું કામ કરી દીધું. પેલો જેઠો તો હજી ક્યાંય ગયો હશે. એની ધર્મપત્ની અને એના 2 દીકરા હતા. એ પત્નીએ બધાને, જેટલો બંદોબસ્ત કરેલો બધાને બોલાયા, સેવકોને બધા ડેગડા ને ડેગડા, મોટા મોટા ડેગડા ભરાયા. 8મનો દિવસ હતો. બધું દૂધ આજે ગળપુરમાં મોકલી દો. બધું દૂધ ગળપુરમાં આવ્યું. લાડુબાઈએ ડેગડા ને ડેગડા દૂધ ખાલી કર્યું અને એટલો મસ્ત દૂધપાક બનાવ્યો છે ને, એની સોડમ ચારે બાજુ ફેલાવા લાગી. હવે દૂધપાકમાં જાવંત્રી, એલચી એ જ્યાં સુધી ન નાખો ત્યાં સુધી ટેસ્ટ આવે એનો? બોલો, અધૂરામાં દૂધ તો આવ્યું. આ જેઠાના 2 દીકરા જાવંત્રીને, એલચીને, કેસર લઈને આવ્યા કે દૂધપાક માટે આ બાકી હતું એ પણ લઈ લો, એ પણ એમાં નાખજો. આ પ્રમાણે સરસ મજાનો દૂધપાક તૈયાર થયો. હવે શ્રાદ્ધના દિવસે સવારે પંક્તિ થઈ. એમાં સુરાબાપુ, બ્રહ્માનંદ મુનિ એ તૈયાર થઈને બેઠેલા કે મહારાજ એમનું વચન પૂરું કરશે કે નહીં. જ્યાં પંક્તિમાં બેઠા ને મહારાજ કછોટો વાળીને આવ્યા અને કે લ્યો દૂધપાક જમો, આજે મસ્ત દૂધપાક. સુરાબાપુ બ્રહ્માનંદ સ્વામી કે અરે મહારાજ, આ માંડવદારનું છે. અરે પ્રૂફ સાથે બતાવું, જો આ જેઠાના બંને દીકરા માંડવદારથી દૂધ લાયા કે ના લાયા? કે હા, આ તો માંડવદારનું દૂધ છે, ત્યાંનો દૂધપાક છે. અને આ જોઈને સુરાબાપુ, બ્રહ્માનંદ મુનિ અને મહારાજ દિલમાં એટલું હાસ્ય કરે કે દૂધપાક કરતા પણ મીઠું એ હાસ્ય, એના દર્શન કરીને બધા ભક્તો બહુ ખુશ થયા. મહારાજના હાસ્યની ગજબ તાકાત, એવા ચરિત્રો એ મહારાજે કરેલા છે. અને એટલે કહેવાય કે હસતા હે તમારે, ભગવાન જ્યારે હસતા હેતમાં હોય ત્યારે સૌ એમની તરફ આકર્ષિત થાય. એના પછી વર્ણન કર્યું છે ભગવાનની નાસિકા, ભગવાનનું કપોળ, કાન, આંખો, લલાટ, કપાળ, કેશ, શિખા, આ બધું જ અતિશય મનોહર છે. આંખો અમૃતથી ભરેલી છે.
ભ્રકુટી ધનુષ જેવી છે. આ બધું જ આપણે વંદુની કથામાં શ્રવણ કરેલું છે. કપાળ પરના ચિહ્નો એ ભક્તોને સુખ આપે છે. વાળ શ્યામ અને શ્વેત છે. સફેદ વાળ છે એનો અર્થ એવું નહીં કે ગરડા થઈ ગયા છે, પણ એટલા ચળકાટ વાળા છે કે જ્યારે એ વાળ ઉપર પ્રકાશ પડે ત્યારે એની કાંતિ, એની પ્રભા એ શ્વેત સમાન ભાસે છે. એવા અર્થમાં છે. આગળ નિષ્કુળાનંદ સ્વામી કહે છે, મહારાજની મૂર્તિ ન્યારી નાથની રખ્યા છે. મહારાજની મૂર્તિ ન્યારી નાથની રખ્યા છે. કર ચરણાદિક પરવારી નાથની રખ્યા છે. કર ચરણાદિક પરવારી નાથની રખ્યા છે. અંગોયંગયવલોકીનાથની રખ્યા છે. અંગોયંગયવલોકી નાથની રખ્યા છે. આવે આનંદયલોકીનાથની રખ્યા છે. આવે બોલો બધા. અલોકીનાથની રખ્યા છે. નખ શિખા સુખની ખાણી નાથની રખ્યા છે. નખ શિખા સુખની ખાણી નાથની રખ્યા છે. જીભે જાય નહીં વખાણી નાથની રખ્યા છે. જીભે જાય નહીં વખાણી નાથની રખ્યા છે. એવી મૂર્તિ મનરંજન નાથની રખ્યા છે. એવી મૂર્તિ મનરંજન નાથની રખ્યા છે. ચિત્તે ચિંતવું છું નિષદીન નાથની રખ્યા છે. ચિત્તે ચિંતવું છું નિષદીન નાથની રખ્યા છે. હવે મહારાજની નિત્ય ક્રિયાનું વર્ણન કરેલું છે. માણસના જીવનની શ્રેષ્ઠતા એના જીવનના નિત્યક્રમ ઉપર આધારિત રહે છે. પૌરાણિક કાળથી સ્મૃતિ અને શ્રુતિ આદિક ગ્રંથોમાં આપણા ગ્રંથોએ માણસને જીવવાની ક્રિયા એનો ઉલ્લેખ કરેલો છે. એનાથી એના જીવનની શ્રેષ્ઠતા સાબિત થાય. જેવો સ્વભાવ એવી ક્રિયા થાય. ઘણાએ આખી રાત જાગે ને દિવસમાં સૂઈ જાય. જોબ હોય તો વાંધો નહીં, પણ નવરા મોબાઈલ લઈને બેઠા હોય તો વાત જુદી થાય. સૂવાના સમયે સૂવું જોઈએ, જાગવાના સમયે જાગવું જોઈએ, પૂજાના સમયે પૂજા કરવી જોઈએ. મહારાજનો સ્વભાવ શીતળ અને શાંત છે. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભીર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણું ભવભયહરમ સર્વલોકૈકનાથમ. આ શાંત અને શીતળ સ્વભાવ મહારાજનો છે. તો મહારાજની નિત્ય ક્રિયા કેવી જોઈએ? પ્રથમ પોઢી જાગે જારે નાથની રખ્યા છે. પોઢી જાગે જારે નાથની રખ્યા છે. જોઈ જન મગન મન ત્યારે નાથની રખ્યા છે. જોઈ જન મગન મન ત્યારે નાથની રખ્યા
છે. નિજ ભક્તના પ્રતિપાળનાથ નિરખ્યા છે. નિજ ભક્તના પ્રતિપાળ નાથ નિરખ્યા છે. પછી દેહ ક્રિયા કરી આવે નાથ નિરખ્યા છે. પછી દેહ ક્રિયા કરી આવે નાથ નિરખ્યા છે. હાથ મૃતિકાએ મટી આવે નાથ નિરખ્યા છે. હાથ મૃતિકાએ મટી આવે નાથ નિરખ્યા. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી કહે છે મેં નિરખ્યા છે, પણ કેવા મહારાજ? પ્રથમ પોઢી જાગે જ્યારે. પ્રથમ પોઢી એટલે વહેલા સૂઈ જાય અને વહેલા જાગી જાય. જોઈ જનમ ગન મન ત્યારે. એ મહારાજ તો રાજાધિરાજ હતા દરબારગઢમાં. સૌ એમના સેવકો હતા. જો એ ધારત તો એ મોડેથી જાગી શક્યા હોત ને. છતાં પણ મહારાજ વહેલા જાગી જાય. પ્રથમ પોઢી જાગે જ્યારે નાથ નિરખ્યા છે. જોઈ જન મગન મન થાય નાથ નિરખ્યા છે. દિયે દર્શન દીન દયાળ. જાગીને તો સૌથી પહેલા ભક્તોને દર્શન આપે. આળસ મરોડતા હોય મહારાજ. જો આપણા હરિકૃષ્ણ મહારાજ આ બધી ક્રિયાઓ કરે છે. હા, એઆઈ કમાલ છે. દિયે દર્શન દીન દયાળ. આપણા પ્રતિકભાઈ દિયે દર્શન દીન દયાળ નાથ નિરખ્યા છે. નિજ ભક્ત ના પ્રતિપાળ નાથ નિરખ્યા છે. પછી દેહ ક્રિયા કરી આવે નાથ નિરખ્યા છે. અને હાથ મૃત્તિકાએ મટી આવે. પછી મહારાજ માટીથી હાથ ધોતા. જ્યારે મહારાજ સૌથી પહેલા જાગે ને અક્ષર ઓરડીમાં આળસ મરોડે અને પ્રેમ સખી પ્રેમાનંદ પોતાના હાથમાં સારંગી લઈને એ અક્ષર ઓરડીની બહાર બેઠા હોય અને સ્વામીની સારંગીના સુરો ઉપર એ શબ્દો રેડાય. પ્રાત સમે શ્રી સહજાનંદની મૂર્તિ મનમાં ધારુ રે. પ્રાત સમે શ્રી સહજાનંદની. પ્રાત સમે શ્રી સહજાનંદની મૂર્તિ મનમાં ધારુ રે. પ્રાત સમે શ્રી સહજાનંદની. ઓ નખ શિખ નિરખી રૂપાયનોપમ અંગો ઉતારુ રે. પ્રાત સમે શ્રી સહજાનંદની. પ્રાત સમે શ્રી સહજાનંદની. પ્રાત સમયે સહજાનંદ સ્વામી જાગે. સૌ ભક્તો દર્શન કરતા હોય, દિવ્યતાને માણતા હોય. તમે પણ સવારે જાગો ને ત્યારે સૌથી પહેલા મહારાજનું નામ આપણા મુખારવિંદમાં હોવું જોઈએ. સત્સંગી જીવનમાં તો ત્યાં સુધી લખ્યું કે મહારાજનું નામ તો હોય જ, પણ મહારાજના દિવ્ય સંતો અને મહારાજના ભક્તો એમના નામોનો પણ સવારે જાગ્યા પછી ઉલ્લેખ કરવો જોઈએ. સવારે જાગ્યા પછી સૌથી પહેલા હાથમાં શું આવે? મોબાઈલ, વોટ્સએપ. પણ એના પહેલા પણ મહારાજનું નામ એ આપણા મુખ ઉપર આવવું જોઈએ. એ તો મોબાઈલ આવે ત્યાં સુધી કદાચ ચાલી જાય, પણ ઘણાય તો જાગતાની સાથે બેડમાં ચા જોઈએ. એનું શું? કે ઉઠવું એટલે સૌથી પહેલા ચા. ચા અધૂરી રહી જાય તો બિસ્કિટ, એ પણ જોઈએ, પછી બધું થાય. પ્રાતઃકાળની ક્રિયા એમાં જેટલું ભગવાન સાથે જોડાય ને એટલું જોડાણ અવશ્ય કરો. એ શાંત સમય, શરીર એકદમ રિફ્રેશ થયેલું હોય,
મન રિફ્રેશ થયેલું હોય અને એમાં જો ભગવાનને યાદ કરો તો આખો દિવસ કેવો જાય? સરસ મજાનો જાય. રાત્રે સૂતા પહેલાં ભગવાનનું નામસ્મરણ, જાગ્યા પછી નામસ્મરણ અને દિવસમાં ક્રિયાઓ વખતે પણ નામસ્મરણ એ જીવનને શ્રેષ્ઠતા બક્ષે છે. આ પ્રમાણેની કથા ખૂબ મધુર છે. સમય પણ અહીંયા પૂર્ણ થાય છે. સાંજના સત્રમાં આગળની કથાનું શ્રવણ કરીશું. અત્યારે ભગવાન નામ સહ કથાને વિરામ. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ.